આજ રોજ ગામ વડાળીના આંગણે વડાળીની આવી ધીંગી ધરા સાગઠિયા પરિવાર તેમજ સમસ્ત વડાળી ગામ એક એવો તરવૈયો યુવાન મહેશ સાગઠિયા આજ પણ એના ફોટા સામે જોઈએ તો એમ લાગે કે હમણાં બોલશે. શરીરમાં એક એવો જુસ્સો, એક એવો જોમ અને રાષ્ટ્રના હિતનો એક પ્રેમ આજે એને ગામને દેખાડ્યો છે. રાષ્ટ્રના હિત માટે શું કરવું પડે, આ દેશ માટે થઈ, આ રાષ્ટ્ર માટે થઈ. આજનો આ કાર્યક્રમ હજી યુવાનો અહીંયા આજના કાર્યક્રમમાં બેઠા છે, વડીલો બેઠા છે. આજે વડાળીમાં જ્યારે ગાડીની એન્ટ્રી થઈ અમારા બધા કલાકારોની, તો જે પ્રતિમા જોવા મળે છે આજે 23 માર્ચ એટલે અહીંથી કહેવાનું મન થાય, કિતને ચડે थे फांसी पे कितनों ने गोली खाई थी, कितने चढ़े थे फांसी पे अरे कितनों ने गोली खाई थी, क्यों गलत सिखाते हो साहब कि चरखे से आजादी आई थी. यार क्यों गलत सिखाते हो साहब कि चरखे से आजादी आई थी. भला मना એ તો એમાં ફાંસીના માચડે અમારો ભગતસિંહ હોય, રાજગુરુ હોય, આવા જ્યારે ફાંસીના માચડે ચડે છે ને તારા રાષ્ટ્રને આઝાદી મળે છે, દેશને આઝાદી મળે છે. મોત આવે એટલે લોકો એમ કહે છે કે એને માતમ કહેવાય, એને ખરાબ કહેવાય. આજે મહેશ સાગઠિયાએ મોતને મંગલ કરીને બતાવ્યું છે. સાહેબ આ ગામને ઉજળું કરીને બતાવ્યું છે, જેને મોતને મંગલ કર્યું છે. આજે પેલાની કહેવતો આજ પણ સત્ય એટલા માટે લાગે છે કે તાર વીણાના કે સિતારના એમ તોડી શકાય, તાર વીણાના કે સિતારના એમ તોડી શકાય, પણ મોરના ટહુકાને એમ નો તોડી શકાય. ભલા માણા અહીંથી પાણો મારો તો લીમડેથી ખીદડે જઈને બેહે, ન્યા બોલતો હોય, ખીદડેથી લીમડે જઈને બેલે ન્યા બોલતો હોય, બાકી એના ટહુકાને તોડી નો એકાય. તાર વીણાના કે સિતારના એમ તોડી શકાય, પણ મોરના ટહુકાને એમ ના તોડી શકાય. અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકાય. ડરાવી ધમકાવીને કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકાય, પણ ગાંડીગીરના હાવદના પંજા એમ નો જોડાવી શકાય. ભલા માણા ગાંડીગીરના હાવદના પંજા એમ નો જોડાવી શકાય. અને શિખરો કંઈક સર કરો તો કીર્તિ સ્તંભ ખોડી શકાય. શિખરો કંઈક સર કરો તો કીર્તિ સ્તંભ ખોડી શકાય, પણ ગામના ચોકમાં એક પણ પ્રતિમા એમ નો ખોડી એકાય. ભલા માણા એની માટે સરહદ માટે સાહેબ શહીદ થવું પડે, શહીદ થવું પડે, અને થવું પડે ત્યારે ગામના ચોકમાં તમારા નામના પ્રતિમાઓ ઊભી થાય છે. સાહેબ આજ પણ જ્યાં સુધી પ્રતિમા રહી, આજ ગૌરવની વાત એ છે કે આ ગામનો કોઈ પણ છોકરો હોય, કોઈ પણ વડીલ હોય, અહીંથી 200 કિલોમીટર આગળ નીકળી જાય, કદાચ કોઈ પૂછે કે ભાઈ કયા ગામના છો, તો એક દિલમાં જોમ રાખીને જવાબ દઈ શકશું કે સાગઠિયા પરિવારમાં અમારા ગામનો એક નવયુવાન સાહેબ અમારા રાષ્ટ્રના હિત માટે શહીદ થઈ ગયો તો એ મહેશ સાગઠિયાના ગામ વડાળીનો છું. ભલા માણા આ એક ગર્વથી કહી શકાય. આ જાહેરમાં એક કહેવા જેવું છે સાહેબ, દુઃખ લાગે છે ઘણું. હમણાં એક દીકરી અહીંયા સ્પીચ આપતી હતી, મેં હમણાં સાંભળ્યું. સાહેબ શું ઘર ઉપર વીતે છે, શું ઘટના ઘટે છે, આ વડીલોને હજી પણ ખબર છે, અમુક યુવાનોને ખબર છે. સાહેબ એક સમય હતો આર્મીમાં કોઈથી ભણતરની જરૂર નહોતી પડતી. 10 મહિના આર્મીમાં લઈ લો, અટોકટો છે, બોડીગાર્ડ છે, આર્મીમાં લઈ લો, આવો સમય હતો. આર્મીની અંદર કોઈ ટ્રેનિંગ નહીં, કોઈ ભણતર નહીં, તમારો મજબૂત બાંધો છે એટલે આ છોકરાને તમે લઈ લો. આ વડીલોને બધાને ખબર છે. વડીલો એક પણ સાહેબ છોકરાને ભરતી કરવા રાજી નહોતા. શું કરવા કે અમારો છોકરો પાછો આવશે કે નહીં, બીક એક જ વાત.
બીક એક જ વાતની હતી કે છોકરો પાછો આવે કે નહીં. તો સાંભળી લો, પાછો આવે કે ન આવે ઈ ઘટના ઉપરથી સાહેબ ઝવેરચંદ મેઘાણી સાહેબ એમ કહેવાય કે રાણપુર થી બોટાદ જ્યારે અપડાઉન કરતા અને અપડાઉન કરતા ત્યારે એક એમ કહેવાય કે ગઢડા ડોસીમાં રેલવે સ્ટેશનમાં બેઠા હશે, બરાબર ટ્રેન ઊભી રહી, હાથમાં ફૂલછાપ નામનું છાપું છે, પોતે પત્રકાર તરીકે નોકરી કરે છે. ઝવેરચંદ મેઘાણી જ્યારે એમ કહેવાય કે આમ બેઠા છે, એક ડોસી લાકડીના ટેકે ગાડીમાં ચડે છે અને ઝવેરચંદ મેઘાણીને એમ કહે છે કે કાઈપ ને, આમ કરીને હાથ લાંબો કરે કે બેટા કઈક આપ ને. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી કેમ કહે છે કે માં દીકરા નથી, આ ઉંમરે તારે ભીખ માંગવી પડે છે, તારે દીકરા નથી. અને ત્યારે ડોશીમાં જવાબ આપે કે દીકરા તો હાથ છે. હા, કે દીકરા તો હાથ છે, કે માં હાથ દીકરા છે તો તાર ભીખ માંગવી પડે, ગાડીઓમાં ભેળા રાખતા નથી, કાઢી મૂકી છે. અને તારે બોર બોર જેવડા આહુડા પાડીને સાહેબ ગહટી ડોશી એવું બોલે છે કે આમ નેજવું માંડીને કે કોણ છો, કે હું ઝવેરચંદ મેઘાણી છું. અને ઝવેરચંદ મેઘાણીના માથે હાથ મૂકીને સાહેબ એ ડોશી એટલું બોલે છે કે દીકરા તો હાથ છે, નથી કાઢી મૂકી, કે નથી મને ભેગા રાખતા, એવું કઈ છે નહીં. કે તો એ કે મારા હાથ દીકરા હતા ને એ હાથે હાથ ને દેશના હિત માટે આર્મીમાં મોકલા અને મારે હાથે હાથ દીકરા દેશની માટે શહીદ થઈ ગયા છે, હવે મારે ભીખ માંગવી પડે. સાહેબ વિચાર તો કરો, આ ઘટના કેવી ઘટતી હોય છે. આ જાહેરમાં દુઃખ એટલા માટે લાગે છે કે ગાંધીજી જે બકરીને બાંધતા હતા એની દોરી હજી પણ છે, આઝાદ મ્યુઝિયમમાં પડી છે, હજી પણ પડી છે. તો અમારો સુખદેવ ભગતસિંહ રાજગુરુ જે ફાંસીના માચડે લટકાણા હતા એની દોરી આજ સુધી મને તમને એકય મ્યુઝિયમમાં જોવા નથી મળી. ભલા માના દુઃખી વાતનું થાય છે સાહેબ, જેને શહીદી ઓરી છે એની દોરીઓ આજ સુધી જોવા નથી મળી. એટલે આ ઘટનામાં એટલે મારે કહેવું પડે છે સાહેબ. એટલે આજ પણ જાહેરમાં કહું છું કે તમારો છોકરો હોય આર્મીની ટ્રેનિંગમાં હોય, આર્મીનું ભણતર ભણવા માંગતો હોય, કે કદાચ એની ધગસ હોય કે મારે આર્મીમાં જવું છે, તો સાહેબ તમારા રૂપિયા એની વાહે કુરબાન કરી નાખજો. બાકી આજના દીકરાને, આજના યુવાનોને સાહેબ આ દેશની સરહદ ઉપર જતા કોઈ દિવસ અટકાવી ન શકાય. આ જાહેરમાં કેવી છે અને સપનું સાહેબ આ સાગઠિયા પરિવારે આજ પૂર્ણ કર્યું છે. આજે અહીંયા દેખાઈ રહ્યું છે. મારે કાર્યક્રમની શરૂઆત બાજુ જવું છે ત્યારે આ કિલોમીટર જે કાપીને આવ્યા છે અમે, છેક 300 કિલોમીટર થી અહીંયા આવ્યા છે. આ ધક્કાને આજે એક સાર્થક બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આ 23 માર્ચ છે અને આ 23 માર્ચ વીરાંજલિ આપવા માટે થઈ મહેશ સાગઠિયાને એક શહીદ વંદના તરીકે એક શહીદ વંદના આપવા માટે થઈ. એવી ઘટના એટલા માટે અને આજે એટલા માટે કહેવું પડે છે. અમારું ઝાલાવાડનું ગામડું સાહેબ, અને ઝાલાવાડના ગામડાની અંદર આજ પણ અમારે એવું કહેવાનું મન થાય છે. એવી ઘટનાઓ હજી પણ પડી છે અને એવું થાય છે. છોકરું ઘોડિયામાં હોતું હોય, બાપનું મોઢું ન જોયું હોય, અને ગામડાની દીકરી એમ કહેવાય કે ઘોડિયામાં હુતેલા છોકરાની દોરી તાણી તાણીને એમ કહેવાય કે હિંચકા નાખતી હોય. 6 મહિનાનું છોકરું હોય, ઘોડિયામાં પડ્યું હોય, બાપ એમ કહેવાય કે સરહદની માથે હોય, અને બાપ સરહદની માથે હોય અને એમ થાય કે મને રજા મળે તો મારા દીકરાનું મોઢું જોવા મળે, રજા મળે તો દીકરાનું મોઢું જોવા મળે. સાહેબ આર્મીમાં રજા મળતા વાર લાગે અને આ બાજુ 6 મહિનાનો દીકરો ઘોડિયામાં પડ્યો હોય. એ વખતે નહોતા મોબાઈલ, નો કોઈ ટેકનોલોજી. સાહેબ દીકરાનું મોઢું જોવા માટે બાપ પોતે સરહદ ઉપર એમ કહેવાય કે તરસતો હોય કે મને એક રજા મળે, હું ઘરે જાઉં, મારા દીકરાનું મોઢું જોઉં, મારો દીકરો કેવો છે. અને સરહદ ઉપર સાહેબ રજા મળવામાં વાર લાગે કે ઘટના એવી ઘટે અને જે દીકરો હૂતો તો ને એનો બાપ જે સરહદ માથે હતો જાય અને એને ગોળી વાગે છે અને શહીદ થાય છે. ઘરે સમાચાર મળે છે કે તમારો દીકરો શહીદ થઈ ગયો છે. પહેલાનો આજે તો ભાઈ પહેલાનો સમય સાહેબ કોઈ એવી ટેકનોલોજી નહીં, એવું કઈ હતું નહીં. સબને ઘરે લાવે છે, દીકરાએ બાપનું મોઢું જોયું નથી, એની અંતિમ ક્રિયા જે હોય છે એ પૂર્ણ થાય છે. અને આ વાત પૂરી થયા પછી સાહેબ 3 મહિના પછી એ જ દીકરી દીકરાને એમ કહેવાય કે ઘોડિયામાં હૂતો છે, 6 મહિનાનો દીકરો હિંચકો નાખે છે. એક ગાડી આવે છે અને ગાડીમાંથી 2 વ્યક્તિ હેઠા ઉતરે છે, હાથમાં ફાઇલ છે અને ફાઇલમાંથી એક કાગળ કાઢી
અને સાહેબ ગામડાની દીકરીને આપે છે કે બેન તારો ઘરવાળો તારો ધણી કોઈ શહીદ થઈ ગયો છે તો કે હા, સરકાર તરફથી તને કલેક્ટરના હાથે 50,000 રૂપિયા આપવામાં આવે છે, તારું વળતર આપવા માટે આવ્યા છે. અને ત્યારે ગામડાની બાઈ એટલું બોલી હતી, હાથમાં ચેક લઈને કે આ શું છે કે આ 50,000 નો ચેક છે, સરકાર તરફથી તને 50,000 રૂપિયાનું વળતર મળે છે. તેથી ગામડાની ભોળી બાઈ કલેક્ટરની સામે સાહેબ આમ ચેક રાખે છે અને ચેકના કટકા કરીને એમ કહેવાય કે કલેક્ટરની માથે ઉડાડે છે અને દાંત કાઢીને એટલું કહે કે તારા 50,000 રૂપિયા અમારું વળતર ન વળે. હા, કે તારા 50,000 રૂપિયાથી અમારું વળતર ન વળે તો કે બેન આનું વળતર કેદી વળે? કે આનું વળતર તો તેદી વળે જ્યારે મારો 6 મહિનાનો છોકરો ઘોડિયામાં હૂતો હોય અને આ 6 મહિનાનો છોકરો જેદી 20 વર્ષનો થઈ જાય અને આર્મીમાં હું આને ભરતી કરું અને દુશ્મનોને જાય અને 5 દુશ્મનને જેદી મારો દીકરો મારીને આવે ને તેદી મારું વળતર વળ્યું ગણાય. ભલા માણા, તારા 50,000 ના ચેકે મારું વળતર ન મોટે. સાહેબ આ જોમની જરૂર છે અને આવી ઘટનાઓ આ ધરતીમાં ઘટી છે. એટલે અમે વારે વારે કહીએ છીએ, આખું સાગઠિયા પરિવાર, આખું વડાળી ગામ, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એક શહીદ પાછળ થઈ સાહેબ આવું અડીખમ કાર્ય કરવામાં આવ્યું છે, ભાતીગળ કાર્ય કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં સારા કલાકારો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, જે તમામને આજે સાંભળવાના છે, મન મૂકીને સાંભળવાના છે. એવા સૌ પ્રથમ ભાઈ હેમંતભાઈ પરમાર અહીંયા કાર્યક્રમની શરૂઆત કરે છે. આપણી સમાજનું ખૂબ જ સારું એવું નામ, ગરવું ગળું, નાની ઉંમરમાં બહુ સારું નામ કમાણા છે એવા હેમંતભાઈ પરમારને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. તેમજ આખા ગુજરાતમાં નહીં, ભારતભરની અંદર જે ના ઓળખે એવું બને નહીં એવા બેન શ્રી ભગવતીબેન ગૌસ્વામી અહીંયા ઉપસ્થિત છે, એમને પણ સાંભળવાના છે. તાળીના ગડગડાટે આપણે બેનને વધાવશું. અને મારો પરિચય મારે દેવો નથી કે હું ઠેઠ સુરનગર થી આવ્યો છું, ઝાલાવાડમાંથી આવ્યો છું, બલદાણા મારું ગામ છે, રવિરાજ વાણિયા મારું નામ છે, હું પ્રોગ્રામ કરું છું. આવો હું પરિચય દેવો હોય? રોજ બોલવાનું મારો પરિચય જ નથી આપવો આજ. કોઈ પણ બીજી વાત કર્યા વગર તમારા જ બાજુનું ગામ માત્રાવડ અને માત્રાવડના જ વતની એક આ પરિવાર સાથે એવો સંબંધ, આ ગામ સાથે એવો સંબંધ, હાલ રાજકોટ રહી છે, ખૂબ જ સારું એવું નામ પ્રવીણદાનભાઈ ગઢવી, એ પણ અહીંયા ઉપસ્થિત છે. આ ગામ સાથે જેને એક નાતો જોડાયેલો છે, 3 કિલોમીટર એનું ગામ છે. એટલે બે વડાળી માત્રાવડ આમ તો બે એક જ કહેવાય, જાજો ફેર પડે નહીં કિલોમીટરમાં. આ ગામ સાથે જેને એવો સંબંધ છે, એ પણ આજના પ્રસંગે અહીંયા વીર શહીદને એક પુષ્પાંજલિ આપવા માટે થઈ અહીંયા પધાર્યા છે. એમને પણ આપણે તાળીના ગડગડાટથી આપણે વધાવશું. જીતુભાઈ વાળા, એ પણ સરસ મજાના લોક સાહિત્યકાર છે, એ પણ આજના કાર્યક્રમમાં પધાર્યા છે. એને પણ આપણે તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. સરસ મજાના સાજિંદા મિત્રો અહીંયા ઉપસ્થિત છે. એક ને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે. આજે આપણા કાર્યક્રમને ઉજળો કરવા માટે તમામ સાજિંદા મિત્રો પધાર્યા છે. તમામને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવશું. સરસ મજાનું પટેલ સાઉન્ડ જસદણ અમારો અવાજ મઢીને તમારી સુધી પહોંચાડે છે એવા પટેલ સાઉન્ડને એકવાર આપણે તાળીના ગડગડાટથી વધાવશું. સરસ મજાનું વિડીયો શૂટિંગ, શું નામ છે ભાઈ? સરસ મજાનું વિડીયો શૂટિંગ, જે મને તમને હો વરસ સુધી, દોઢો વરસ સુધી કાંઈ ન થાય એવા કચકડાની પ્લેટમાં મઢી જે મને તમને મૂકવાના છે, એવું પ્રેમ ડિજિટલ જેટલા અહીંયા માણસો છે એમની ટીમ, આપણે એને તાળીના ગડગડાટથી આપણે વધાવશું. ત્યારે હેમંતભાઈ પરમારને વિનંતી કરીએ કે હેમંતભાઈ પરમાર આવે, આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરે. એકવાર ડાબો અને જમણો બે હાથ ભેગા કરી તાળીના ગડગડાટે હેમંતભાઈ પરમાર.